તો અમે આજે સફારી પાર્કની મુલાકાત લીધી. અંદર પબ્લિક માટે બધી જ સુવિધાઓ, વેઇટિંગ કક્ષથી લઈ ટિકિટ બારી, ઇન્ટરપ્રિટેશન સેન્ટરથી લઈ સોવિનર શોપ, કેન્ટીન, પ્લે એરિયા તેમજ વિવિધ ફેસિલિટી અવેલેબલ હતી. અંદર અમે બસથી અંદર સફારી પાર્કમાં મુલાકાત લીધી ત્યારે વિવિધ પ્રકારના જાનવરો, વન્ય જીવો જેમ સિંહ, દીપડા, હરણ તેમજ અલગ અલગ પક્ષીઓ જોવા મળ્યા. સાથે જે બસમાં જે સ્ટાફના હતા લોકો, એમણે વિવિધ જાનવરો વિશે માહિતી પણ આપી અમને. એકંદરે ખૂબ જ સારો અનુભવ રહ્યો. ઘણી વખત સફારી પાર્કમાં અમે મુલાકાત લીધી છે, પણ ફર્સ્ટ ટાઈમ અમે જંગલની અંદર બસમાં ટ્રાવેલિંગ કરીને ગયા. ખૂબ જ મજા આવી. રસ્તાઓ પણ ખૂબ જ સરસ છે. ચોમાસું છે કે એવું નથી કે રસ્તાઓ ખરાબ છે, નહીં, બહુ જ સરસ રસ્તાઓ છે. અને જંગલમાં જે સિંહણને અમે જોઈ, પછી દીપડા જોયા, 8-10 હરણ જોયા, ઘણા બધા પક્ષીઓ જોયા, માળાઓ જોયા પક્ષીઓના, અને અલગ અલગ વનસ્પતિઓ પણ ઘણી મેં જોઈ છે. આ બધું જોઈને અમારું મન છે ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયું, આનંદિત થઈ ગયું, મનને શાંતિ મળી. અને અહીંની જે સફારી પાર્કની, આંબડી પાર્કની જે સુવિધાઓ છે એ પણ ખૂબ બેસ્ટ છે. Today I visited Dhari Ambadi Safari Park, which was seriously a very nice experience. I just love the nature and its beauty, and I also visited the bus ride, and it was also so fun. I saw lions, leopards, so many types of birds, spotted deers, and many more. And the nature is also very amazing. You must visit here. હા, અહીંયા એશિયાટિક સિંહની તો વ્યવસ્થા હતી જ તે, પણ તેમની સાથે લોકો, પ્રવાસીઓ દીપડાને પણ નિહાળી શકે તે માટે પણ એક વિશિષ્ટ પ્રકારની